હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો તમે બધા? આજે ગુરુવારનો દિવસ 28/3/2024 અને વીકનો છેલ્લો દિવસ. કારણ કે આવતીકાલે શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે શેર માર્કેટની અંદર રજા રહેશે અને શનિ રવિ તો હોલિડેજ હોય એટલે 3 દિવસની પાછી વીકેન્ડ, લાંબી વીકેન્ડ આવશે. એના પછી બાજુ સોમવારે બજાર રાબેતા મુજબ ખુલશે. હવે મિત્રો, આજની વાત કરું તો શેર માર્કેટની અંદર 12 થી 13 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ મુવમેન્ટ તરફ દેખાઈ રહી છે. ગઈકાલે નિફ્ટીની અંદર સપોર્ટ આપવા માટે ઓનલી એન્ડ ઓનલી વન ટાઈગર શેર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. મેં પહેલેથી તમને કહેતો આવ્યો છું કે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે ભેગા કરો, 3000 કુદાવશે એટલે ભયાનક તેજી આવશે એમાં. કારણ કે એનું માર્કેટ કેપ જબરદસ્ત છે, હેવી માર્કેટ કેપ વાળું છે, એટલે આખી નિફ્ટીને લઈને દોડે છે. બાકી કાલે નિફ્ટીને ચાલવા માટે બીજું કોઈ કારણ નહોતું. નિફ્ટીને ફક્ત ને ફક્ત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ખેંચી છે. બાકી તમે જોઈ લો, આઈટી શેર્સ ડાઉન, બેંક્સ પેરેલલ. એટલે નોર્મલી નિફ્ટીને ખેંચવા માટે કંઈક સારો હાથી જોઈએ તો એ હતો કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકલો એક બાજુ અને બાકીના બધા એક બાજુ. તો મિત્રો, તમને ખબર હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાછળ 3 મોટા બિઝનેસ છે જે ભયાનક પ્રોફિટ કરી રહ્યો છે અત્યારે હાલ, અને ચોથો બિઝનેસમાં એ અત્યારે હાલ કામકાજ ચાલુ છે. પહેલો બિઝનેસ એનો તમે બધા જાણો છો, જે ટાવર અત્યારે હાલ ટેલિકોમ લાઇન છે, જીઓ એક એનો જીઓ પ્લેટફોર્મ્સ. બીજો બિઝનેસ છે રિલાયન્સ રિટેલ, જેના રિટેલ સ્ટોર્સ છે ડીમાર્ટના જેમ. ત્રીજો બિઝનેસ છે O2C, ઓઇલ ટુ કેમિકલ. એટલે આ જે બિઝનેસીસ છે, 3 ભયાનક પ્રોફિટ કરે છે અને 3માં ભયાનક વકરો થાય છે. એટલે આ 3 બિઝનેસ એની પાસે જબરદસ્ત છે. અને ચોથો બિઝનેસ એ ચાલુ કરવા જઈ રહ્યા છે, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ. ગ્રીન હાઇડ્રોજન આવનારા સમયમાં બહુ જબરદસ્ત કામ લાગશે. એટલે ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું વિઝન બહુ લાંબુ હોય છે કે આવનારા 10 વર્ષ પછી શાની જરૂર પડશે, તો એનો બિઝનેસ શરૂ કરી દે છે. અને આપણે બધા શું કરીએ કે જે બિઝનેસ ખિસ્સો પીટ્યો હોય એવા બધા બિઝનેસ ચાલુ કરે કે લોકો કમાઈ ગયા ને આપણે રહી ગયા. એટલે એવા બિઝનેસમાં એ લોકો પડે. અને આ લોકો શું કરે, આગળનું વિચારે કે આ બિઝનેસ હજુ કોઈએ શરૂ કર્યું નથી, આપણે એમાં ઝંપલાવો. અને સ્વાભાવિક છે કે એ લોકો પાસે મૂડી છે, ઝંપલાવી શકે. અને આપણી પાસે કોઈની પાસે મૂડી ના હોય, પાછું એક તો મૂડી શોધો અને રિસ્ક રિવોર્ડ રેશિયો જુઓ, તો અત્યારે હાલ ધંધા કરવા થોડા અઘરા છે. એટલે મિત્રો, હું તમને બધાને વાત કરું તો આજે બજારની અંદર ICICI બેંક અને ICICI સિક્યોરિટીઝ, આ બેના મર્જરનું આજે એક વાત આવેલી છે, તો એના ઉપર થોડું ધ્યાન રાખજો. એ શેર્સમાં મૂવમેન્ટ તમને જોવા મળશે. બીજું એક વાત કરું તો આજે ભેલને સારો એવો ઓર્ડર મળેલો છે, BHEL. તો એમાં પણ આજે તેજીના મંડાણ જોવા મળશે. PEL એમાં પણ સારા સમાચાર છે, એટલે એમાં પણ સારું એવું તેજીનું મંડાણ જોવા મળશે. બજાજ ફાઇનાન્સ, એમાં પણ પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે. તો મેં તમને ગઈકાલે એક શેર રિકમેન્ડ કરેલો, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો, આ શેર્સને તમે ધીમે ધીમે ભેગું કરવાનું તૈયાર રાખજો. ધીમે ધીમે તમારા પોર્ટફોલિયોની અંદર 2 લો, 4 લો, 2 લો, 4 લો. એક સામટા 25-50 નહીં લઈ લેતા, ધીમે લો, ઘટાડે ભેગા કરો. 5000નો ભાવ આવશે એક વર્ષની અંદર. 5000 રૂપિયા 1 થી 1.25 વર્ષની અંદર એનો ભાવ જોવા મળશે.
બીજો એક શેર છે કોલગેટ પામોલિવ, એ પણ લગભગ 2700 ની આસપાસ ચાલે છે. તો એ શેર્સમાં પણ તમે ધ્યાન રાખજો. હું તમને 2-3 સ્ટોક્સ જે આપતો હોઉં ને એમાં થોડા થોડા કરીને તમારે ભેગા કર્યા રાખવાના, અને પછી મને તમારે 6 મહિને કહેવાનું કે ના સાલું રિટર્ન સારું મળ્યું એમાં, બરાબર ને? એટલે તમે તમારા પ્રોફિટને લગતી જ આપણે વાત કરવાની. તમને ક્યાંય તમે ફસાવ એવા કોઈ શેર્સની વાત કરવાની જ નહીં અહીંયા. આ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ છે, જેની અંદર પ્રોફિટ એન્ડ પ્રોફિટ, નેવર લોસ. કોઈ દિવસ લોસની વાત કરવાની નહીં. એટલા માટે જ આપણે અહીંયા ભેગા થઈએ છીએ કે મિત્રો, તમે 2 પૈસા કમાશો તો આપ ચેનલની અંદર તમે અમને મેસેજ કરશો કે ના તમારા ચેનલ જોઈ અને અમને આમાં થોડો ઘણો પ્રોફિટ થયો છે, તો અમને આનંદ થશે. અમારું પીઠબળ વધશે, અમારો ઉમંગ વધશે, અમારું મોટિવેશન વધશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજનો દિવસ તમારો શુભ રહે, ખૂબ રહે અને તમારો પ્રોફિટ વધતો રહે એવી મારી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.